એકમ 11 કેટલી વખત તે આપણે શીખીશું. આમાં સરસ મજાનું ચિત્ર આપેલું છે. આ શાનું ચિત્ર છે બેટા? મેળાનું. શાનું ચિત્ર છે? પ્રિયંકા બેન બોલજો. હા, હવે અહીંયા ઝૂલો દેખાય છે તમને? ક્યાં છે? બધા બતાવો છો મને ઝૂલો. તારે ચિત્રમાં બતાવો. હા, પોતપોતાનું બતાવો. ક્યાં છે ઝૂલો બેટા? હા, સરસ. બરાબર. આ મેળાનું નામ શું છે? આનંદ મેળો. શું નામ છે? હવે અહીંયા જુઓ, અહીંયા બસ કેટલી પાર્ક કરેલી છે? 2. આવું પાર્કિંગ આપણને ક્યાં જોવા મળે? ગામડામાં કે શહેરમાં? શહેરમાં વધારે જોવા મળે, કેમ કે ત્યાં જગ્યા ઓછી હોય. બરાબર, એટલે ત્યાં આવી રીતે ગાડીઓ પાર્ક કરવામાં આવે છે. હવે અહીંયા રિક્ષાઓ છે. કેટલી રિક્ષાઓ છે? 4. સરસ. એક રિક્ષાના પૈડા કેટલા હોય? 3. કેટલા હોય? 3. બરાબર. તો 4 રિક્ષાઓના પૈડા કેટલા થશે? ગણો તો ભાવના બેન. કેટલા હોય બેટા? 12. સરસ, 12. વેરી ગુડ. ચલો, આ બાજુ કેટલી સાયકલ દેખાય છે? 10. એક બાજુ 5 છે, બીજી બાજુ પણ 5 છે. તો 2 5 ભેગા કરીએ તો કેટલા થશે? 10. વેરી ગુડ, 10. એટલે આમાં કુલ કેટલી સાયકલો છે? 10. હવે આ બાજુ જુઓ, આ બાજુ કેટલા સ્કૂટર પાર્ક કરેલા છે? 2. અને આ બાજુ કેટલા છે? ગણો તો. સરસ. 8 અને 2 કેટલા થશે? 10. વેરી ગુડ. અહીંયા ગાડીઓ કેટલી પાર્ક કરેલી દેખાય છે? 6. સરસ. પછી એના નીચે કેટલી પાર્ક કરેલી છે? 6. 6 અને 6 કેટલા થશે? 6 ને 6 12. કેટલા થશે બેટા? 12. વેરી ગુડ. હવે પાછળ જુઓ, મોટા ચકડોળમાં કેટલા ઝૂલા છે? ગણો તો ભાવના બેન. મોટા ઝૂલામાં કેટલા ચકડોળ છે? 6. એક ચકડોળ ને ઝૂલા 6. સરસ. ચલો, મોટા ચકડોળમાં એક ઝૂલામાં કેટલા માણસો બેઠા છે? એક ઝૂલામાં 4. સરસ. એક ઝૂલામાં 4. અને મોટા ચકડોળના 3 ઝૂલામાં કેટલા માણસો છે? 12. કેટલા છે? 12. ખૂબ સરસ. હવે આગળ જુઓ, અહીંયા એક રિક્ષાના 3 પૈડા છે. બરાબર. તો 4 રિક્ષાના પૈડા કેટલા થશે? 12. કેટલા થયા? 12. તો આમાં લખો 12. એકડ બગડ લખો. અહીંયા પણ એટલા જ થશે. સરસ. એવી રીતે અહીંયા 6 કાર છે, તો આવી 2 હરોળમાં કેટલી કાર થશે? 6 ને 6 કેટલી થશે? 6 ને 6 કેટલા થાય? ગણો તો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. લખો 12. સરસ. હવે અહીંયા જુઓ, મોટરસાયકલ આપેલી છે. 5 વિભાગમાં વહેંચેલી છે. એક વિભાગમાં 2 મોટરસાયકલ મૂકેલી છે. તો 1 2 3 4 અને 5. દરેકમાં 2 2 છે. તો કેટલી થશે કુલ? કેટલી થશે બેટા? 10. લખો 10. સરસ. વેરી ગુડ. સમજ આવી ગઈ? ચાલો, એવી રીતે આગળનો પ્રશ્ન જે આપેલા છે તમારે જાતે ગણિત પૂરા કરવાના છે. ના ખબર પડે તો મને પૂછજો. બરાબર. ભાવના લખાઈ ગયું?